છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો હતા કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું સુરત છે, ત્યાં જળબંબાકાર થયો હતો. આમ કહીએ કે સુરત પાણી પાણી થયું છે તો ખોટું નથી, કારણ કે સુરતમાં ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો એવી પણ આગાહીઓ કરવામાં આવી હતી કે ગઈકાલની રાત સુરત માટે ખૂબ ભયાનક હતી અને તે પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે. હવે આગામી દિવસોમાં વરસાદ વરસશે કે કેમ તેને લઈને શું આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના ઘણા ભાગો અને દક્ષિણ ગુજરાતના જે મુખ્ય વિસ્તારો એમાં પણ સુરત, વાપી, વલસાડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ છે સુરતમાં પડ્યો છે. રોડ રસ્તાઓ છે તે પાણી થયા છે અને ઘણા બધા એવા વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોને નીચાણવાળા વિસ્તારો કે તે જળમગ્ન થયા હતા, સંપર્ક વિહોણા થયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. તંત્ર છે તેમની કામગીરીની પણ પોલ ખુલી હતી, પરંતુ આ બધાની વચ્ચે હવે સમજવું છે કે આજે આવતીકાલે ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસશે, કારણ કે વરસાદનો પ્રથમ રાઉન્ડ છે પૂરો થવાને આરે છે. બીજો રાઉન્ડની શરૂઆત થવાની છે. ક્યારે શરૂઆત થશે એ પણ જોઈશું, પરંતુ પેલા વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે વરસાદ વરસશે કે કેમ. તો આજની વાત કરીએ તો આજે ગુજરાતના ખાસ એવા વિસ્તારો દેખાતા નથી કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય હોય. ક્યાંક છે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, કારણ કે સુરત અને મુંબઈ પાસે જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ હવે સિસ્ટમ આપણે જોઈ શકાય છે કે નબળી પડી છે. હવે સિસ્ટમની અસર આ વિસ્તારોમાં થવાની નથી, પરંતુ ઇન્દોર સહિતનો આ નાગપુર સહિતનો વિસ્તાર છે ત્યાં અહીંયા જોઈ શકાય છે કે સિસ્ટમ છે અને એ ખાસ કરીને મધ્ય ભારતને છે એ ધમરોડી શકે છે. બીજી બાજુ આપણે જોઈએ કે રાજસ્થાન સહિતનો વિસ્તાર છે ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે. એટલે મધ્ય ભારત અને જે રાજસ્થાન સહિતનો વિસ્તાર છે આ બાજુ જોઈએ તો પાકિસ્તાન તરફ પણ એક સિસ્ટમ સક્રિય છે, ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે. જયપુર, જોધપુર, બીકાનેર સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે. બીજી બાજુ ઇન્દરનો જે આ નાગપુર છે અહીંયા ભારે વરસાદની આગાહી આજે દેખાઈ રહી છે. પરંતુ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ ખાસી એવી સિસ્ટમ દેખાઈ નથી રહી. અમુક એવા વિસ્તારો છે કે ત્યાં છૂટા છવાયા વરસાદ વરસી શકે છે, એટલે કે સુરતમાં અત્યારે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. બીજી તરફ ઓખા સહિતનો એટલે કે પોરબંદરનો ભાગ છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આગામી દિવસની વાત કરીએ તો આવતીકાલે ધીમે ધીમે સિસ્ટમ જો સક્રિય થશે તો અમુક ગુજરાતના ભાગો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ 2 થી 3 દિવસ ગુજરાતના આખા વિસ્તારમાં વરાપ રહે એવી સંભાવનાઓ છે, કારણ કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. કોઈ પણ એવો ગુજરાતનો ભાગ બાકી નહીં હોય કે ત્યાં છૂટા છવાયાથી મધ્યમ વરસાદ ન વરસ્યો હોય, કારણ કે નદી નાળા મુખ્યત્વે છે તે અત્યારે ભરાઈ ગયા છે. ઘણા બધા એવા કોઝવે હતા કે એ પણ બંધ થઈ ગયા છે. ઘણી બધી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને જે ખેડૂતો છે તેમણે પણ વાવણીની શરૂઆત કરી દીધી છે. હવે આગામી એવી સંભાવનાઓ છે કે 8 અને 9 એટલે કે આજે 8 તારીખ છે, 9 અને 10 તારીખ સુધી કોઈ એવો ખાસ વરસાદ ગુજરાતમાં નથી દેખાઈ રહ્યો. છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ 10 તારીખ પછી કદાચ નવો રાઉન્ડ આવી શકે છે. આપણે જોઈએ 10 તારીખે તો 10 તારીખે ક્યાંક છૂટો છવાયો વરસાદ જો અહીંયા દેખાઈ રહ્યો છે કે મુંબઈમાં, સુરતમાં, પછી આ બાજુ વેરાવળ સહિતનો ભાગ છે ત્યાં કદાચ વરસાદ વરસી શકે છે. એટલે 2 દિવસની વરાપ આવી છે, તડકા જેવું વાતાવરણ નીકળી શકે છે, ત્યારબાદ ફરી વરસાદ વરસી શકે છે. તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.